ગમે તો બિલ્ડિંગ જોરદાર બિલ્ડિંગ છે અને નીચેથી જોઈને તો એમ લાગે ઓહો. અને આ બિલ્ડિંગ છે ને અગાસી ઉપર છે આ ફ્લેટ એનો નવો લીધેલો છે એ. કેમ છો બધા મજામાં છો ને? આપણા બ્લોગ જોતો એ બધા મજામાં જ હોય. અત્યારે આપણે નાહી ધોઈને આવી ગયા છીએ, નાસ્તો કરીને શાદીબેનની ઘરેથી આપણે આવ્યા છીએ વર્ષીબેનની ઘરે. અત્યારે હું છું નીચેના માળ ઉપર જોઉં ને આપણે ઉપયોગ કરવાનો છે પહેલી વાર લિફ્ટ. લિફ્ટ દેખાડું, આ લિફ્ટ છે અહીંયા આપણે દબીથી પહેલી વાર જ ભાઈ હું ઉપયોગ કરું છું લિફ્ટનો. હવે આવે છે અત્યારે નીચે અને આપણે એકેય વાર લિફ્ટનો ઉપયોગ કર્યો નથી. અત્યારે આપણે આ બેનની ઘરે આવ્યા છીએ, ચાલો વર્ષીબેનની ઘરે ખુલે છે. આવી ગઈ અંદર. હવે આપણે અહીંથી આપણે જવાનું છે હાટમાં માળે. પહેલી વાર જ ઉપયોગ કરું છું, હાવ પહેલી વાર. અત્યારે જાય છે હાટમાં માળે. અહીં દેખાડે પહેલા માળ, બીજો માળ, ત્રીજો માળ ને આ ચોથો માળ. અત્યારે આપણે ચા પાણી પી લઈએ આગળ ને પછી પાછું આપણે બીજા એક ઘરે જવાનું છે. 5મો માળ આવી ગયો છે અને હવે 6થો માળ અને હવે 8મો માળ આવે છે. આ તો 8મો માળ આવી ગયો. હાલો હવે ઉતરી જઈને ચા પાણી પી. जिस पर इलेक्शन कमीशन चुनाव आयोग के वकील की तरफ से कहा गया कि 45 दिन तक सुरक्षित सीसीटीवी फुटेज रखे जाएंगे। न्यूज़ અત્યારે ફેમિલી આપણે છે 6ઠ્ઠા માળે જો ઉપર સર લખેલા છે અને આવ્યા છીએ આપણે ધીરુ મામાની ઘરે. અને અત્યારે તો આપણે અહીં ઘડીક ઊભા છીએ, અંદર ઘડીક જોતા હતા ટીવી અને જમવાનું આપણે અહીંયા છે અત્યારે 6ઠ્ઠા માળે. અને આ છે નીચેનો છે 5મો માળ અને આ બિલ્ડિંગ જુઓ, જોરદાર બિલ્ડિંગ છે જુઓ. નીચે તો છોકરાઓ રમે છે અને આપણા ગામડાના માણસો હોય ને આવી વસ્તુ બહુ ગમે. જો બિલ્ડિંગ જુઓ, જોરદાર બિલ્ડિંગ છે અને નીચેથી જોઈને તો એમ લાગે ઓહો. અને આ બિલ્ડિંગ છે ને આ બિલ્ડિંગ 6ઠ્ઠા માળનું હોય એટલે આ બિલ્ડિંગ છે એ કંઈક 8 માળનું એમ કંઈક છે. 8 માળનું બિલ્ડિંગ છે આખું. અને આ જે બિલ્ડિંગ છે ને એ તો ફાયર વિભાગનો આખો ટાપ છે. અને અંદર છે ને આપણે સીન નથી લઈ શકતા અંદરનો, કેમ અંદર જે બેનું દીકરી હોય અહીંયા આપણે કે પ્રાઇવેટમાં કોઈનો વિડીયો શૂટ કરી ન હોય. એટલે અત્યારે હું આ લોબી ઉપર તમને દેખાડવા પૂરતી આવી ગયો છું. આ લોબી ઉપર આ રીતનું ફાયરનું આખું છે. અને આ જે ફ્લેટ મળેલા છે ને એ બધા છે મોદીના ફ્લેટ મળેલા. A few moments later. સીતારામ બોલ. રામ રામ ની સીતારામ. નહીં આને કરું અહીંયા વ્યાપારી બરાબર છે પણ રામ રામ બોલો, સ્વામિનારાયણ બોલો, ગુરુદેવ બોલો, તમે એના ગમે તેટલા નામ વધારો એક છે. દાદાની જાનવર જાનડિયું કેટલું હોય પણ એક ના જ ગીત ગાય. જોયો અવડી ઉંમરે દાદા લગાડે છે. આમ આમ જતા હતા ને ક્યારે એવડી ઉંમરે હું લગાડું, હા એમ એવડી ઉંમરે હું ખાતો નહીં. હાલો અમે આમ અમારે એ જોયું ને તારા દાદા જોઈ રહ્યા તો પૂછું કોક નહીં. મારા દાદા કેવડ્યા હતા ને શું કરતા. બકરા સારતા પણ એટલી ઉંમરે હતો અમે જોયા. એનું નથી હા ધંધા કામ કરતા ને બકરા કામ બ્રાહ્મણ એટલે પાછા ભગવાન એની દીધી ઊંચા બ્રાહ્મણો 88,000 રૂપિયા થઈ ગયા. હા નહીં અત્યારે છે. આગળ તમે જે વિડીયો જોયો એ દાદા છે ને 80 થી 85 વર્ષના છે.
અને એ દાદા છે ને એ ભરતકામ એ બધું ચોંટાડવાનું કરે છે, ટાલના એ બધી જડીનું કામ. હવે એ વિચાર કરી લો, 70 થી 85ની ઉંમરે એ સાડીની અંદર એ લગાડે છે. અને આપણી જવા અત્યારે શું કરે છે, આટા મારવાનું કરે. અને અત્યારે આપણે ત્યાંથી મામા ધીરુ મામા ત્યાંથી આપણે પછી ચા પાણી પીવા ગયા હતા રાજુભાઈ ત્યાં અમરોલી આપણે આવ્યા છીએ. સુરતમાં અમરોલીનું નામ તમે સાંભળ્યું હશે, ત્યાં આપણે આવ્યા છીએ. અને ત્યાંથી પછી પાછા ફઈને આવ્યા. અને ફઈને અત્યારે આપણે હાનનું જમવાનું છે, કેમ કે આપણે આવ્યા છીએ ઝાઝા વડે, દાદા અને હું બે આવ્યા છીએ, ઘણા વડે થઈ ગયા છે સુરત આવ્યા છે. તો અત્યારે આપણે અહીંયા જમવાનું છે નીચે. અને અત્યારે હું સૌ અગાસી ઉપર જોઉં, અગાસી ઉપર છે. આ ફ્લેટ એનો નવો લીધેલો છે, એ ફ્લેટ ઉપરથી આપણે આ રીતનો આખો એરિયો છે. અને આ પટેલિયાની સોસાયટી છે આખી, એક જ આપણા ભાઈઓ રહે છે. જો આ રીતનો આખો એરિયો છે. અને આપણે હાનનું પણ અહીંયા જમવાનું છે નીચે. ત્યાં સાંજનું જમવાનું પણ અહીંયા છે ને બ્લોગ ઉતારવામાં થોડુંક કેવડાવે છે, કેમ કે અત્યારે બ્લોગ છે ને આપણે થોડા ઉતારીએ છીએ. આખા બ્લોગ છે ને હવે શૂટ નથી થતા. આજ આપણે શૂટે ઓછું કર્યું છે. તો બ્લોગ તમને ખબર છે આપણે બધાની ઘરે ચા પાણી પીવા જતા હોય એટલે ત્યાં કે આપણે ડાયરેક્ટ કંઈ મોબાઈલ લઈને તો ન બેસી જાય શૂટ કરવા. તો હાલો અત્યારે આપણે નીચે જઈ અને ત્યાં આપણે જમવાનું છે ફઈની ત્યાં. તમને જમવાનું પણ હું દેખાડીશ. ચાલો ઉપડી જાય નીચે. આ બિલ્ડિંગમાં એને તું સરખું કરવાનું હોય નગર એમાં મોટી કંપની ફેમિલી આપણે જમીને આવી ગયા છીએ અગાસી ઉપરના. આ છે ને હા ઓછું જ કામ જોયું. આ ઓછા જ બ્લોક બન્યો છે, એટલે બ્લોક છે ને આવું ટાઈમ ટુ ટાઈમ નથી બન્યો. કેમ તો ભાઈ બહાર જઈને એટલે ત્યાં થોડું ઘણું રહે છે. અને આજ બધી આપણે ચા પાણી પીવામાં ઝાઝા દિવસ ઝાઝો ટાઈમ એમાં જ વી ગયો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાછા કાલના બ્લોગમાં. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે હજી આપણે ક્યાં ક્યાં જવાના છે એ બધું તમને દેખાડી. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.